નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાઓ ખૂબ જ નજીક આવી ગઈ છે, ત્યારે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષાની એક્ઝામની પૂરેપૂરી તૈયારીઓ કરવા માટે ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ હર હંમેશા તમારી સાથે છે. તો આ ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ તમારા માટે લઈને આવ્યું છે તમારું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. યસ વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન જેની અંદર આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 8 ની અંદર તમારા દ્વિતીય સત્રાંત પરીક્ષાના સામાજિક વિજ્ઞાન વિષયના, જેની અંદર પ્રશ્ન નંબર 2A, 2B અને 2C નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો જોઈએ બે પ્રશ્ન નંબર 2A ની સૂચના કે ભાઈ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. અને પ્રકરણ નંબર 5 ના જોઈએ પહેલા સૌપ્રથમ કે ગાંધીજીના મતે સાક્ષરતા એ સ્વયં શિક્ષણ છે, તો આવશે ખોટું. અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો હતો, તો કે સાચું. સ્વામી વિવેકાનંદ યુવાનોને કહેતા ઉઠો જાગો અને ધન પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તો કે નહીં. ક્યાં સુધી મંડ્યા રહેવાનું કહેતા હતા? તો કે ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો તેવું કહેતા હતા. પછી બૌદ્ધ સંશોધન કેન્દ્ર કોલકાતામાં આવેલું છે, તો કે નહીં. કોલકાતામાં આવેલું છે, તો કે યસ. પછી પ્રકરણ નંબર 6 ના ખરા ખોટા છે. રાષ્ટ્રવાદ એટલે કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મકતા અને હીનપણાની ભાવના, તો કે એકાત્મકતાની તો છે પણ હીનપણાની ભાવના ન હોય રાષ્ટ્રવાદમાં, તો જવાબ આવશે ખોટું. અમૃતસર શહેર પંજાબમાં આવેલું છે, તો વિધાન સાચું છે. જલિયાવાલા બાગ વસંત પંચમીના તહેવારના કારણે વધારે લોકો આવ્યા હતા. વસંત પંચમીનો તહેવાર નહોતો, કયો તહેવાર હતો? ચાલો એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે. ચલો કોમેન્ટમાં કહેવાનું છે. બાકી શરૂઆત તો વ નામના શબ્દથી જ થાય છે. ચાલો એક શબ્દ મેં તમને કહી દીધો કયો તહેવાર હતો. બરાબર, શીખ ધર્મના લોકોનો તહેવાર છે. કેપ્ટન મોહનસિંહે જાપાનમાં આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી હતી. કેપ્ટન મોહનસિંહ હતા? તો કે ના, એ નહોતા. કોણ હતા? કોમેન્ટમાં કહી દેજો. પ્રકરણ નંબર 7 ભીમબેટકાની ગુફાના ચિત્ર એ ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો છે, તો કે નહીં. એ તો નથી. છે ભાઈ. જૈન શૈલીના ચિત્ર મુખ્યત્વે તૈલ ચિત્ર છે, તો કે નહીં. પિઠોરા ચિત્રકલા એ ગુજરાતની ચિત્રકલા છે ને ગુજરાતની ચિત્રકલા તો કઈ છે? તો કે જૈન ચિત્રકલા છે. કઈ છે? જૈન. પિઠોરા. ઓકે. પછી રાજા રવિ વર્માનું ભારતીય ચિત્રનું ઉત્કૃષ્ટ તેલ ચિત્ર ગણાય છે, તો કે નહીં. ખોટું. પ્રકરણ નંબર 8 ની વાત કરીએ. કનૈયાલાલ મુનશી ગૃહ ખાતાના તે સમયના સચિવ હતા, તો કે ખોટું. આજે ભારતમાં શીતળાનો રોગ નાબૂદ થઈ ગયો છે, તો કે હા થઈ ગયો છે. વિધાન સાચું છે. આજે જમ્મુ અને કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો કબજો છે, તો કે હા છે. આઝાદી પછી જૂનાગઢના નવાબે જૂનાગઢનું હૈદરાબાદના નવાબ સાથે જોડાણ કર્યું હતું. હૈદરાબાદના નવાબ સાથે નહોતું કર્યું. કોની સાથે કર્યું હતું? પાકિસ્તાન સાથે કર્યું હતું. ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 12 કે યુએસએમાં ગ્રેટ લક્સથી લઈને પિટ્સબર્ગના ક્ષેત્ર સુધી લોહ અયસ્કના જળમાર્ગો લાવવામાં આવેલા છે, તો કે ખરું. વર્તમાન સમયમાં માહિતી તકનીકનો ઉદ્યોગ રાષ્ટ્રીય ઉદ્યોગ બન્યો છે, તો કે ખોટું. રાષ્ટ્રીય નથી, આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ છે. ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ ચલાવે છે, તો કે હા સાચી વાત છે. પ્રકરણ નંબર 13 વિશ્વમાં સૌથી વધારે વસ્તી ગીચતા દક્ષિણ પૂર્વ એશિયામાં છે, તો કે ખોટું. ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે, તો કે ખરું. જો અહીંયા દક્ષિણ પૂર્વ નહીં આવે, દક્ષિણ પશ્ચિમ આવશે. દક્ષિણ પશ્ચિમ એરિયામાં. પછી 2011 ની જનગણના પ્રમાણે ભારતમાં દર 1000 પુરુષો સ્ત્રીઓની સંખ્યા 943 હતી, તો કે હતી. ગુજરાતની કુલ વસ્તીના 19.4% વસ્તી યુવા વસ્તી છે, નહીં. ખોટી વાત છે. આ ભારતની છે. ગુજરાતની કેટલી છે એ તમારે મને કહેવાનું છે. બરાબર છે. ત્યારબાદ આગળ વધીએ પ્રકરણ નંબર 14 પૂરે કુદરતી આપત્તિ, તો કે છે. સુનામીની પૂર્વ આગાહી કરી શકાય તેવી આપત્તિ, તો કે હા થઈ શકે. મહામારી જેવી આપત્તિની પૂર્વ આગાહી શક્ય નથી, તો કે ખોટી વાત છે, થઈ શકે છે. પ્રકરણ નંબર 17 કે મકાન જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવાઓ ફોજદારી દાવા કહેવાય, નહીં દીવાની કહેવાય. કેવા કહેવાય? અને દીવાની દાવાઓ કહેવાય. તો આ વિધાન ખોટું છે. ભારતમાં સર્વોચ્ચ અદાલતનો પ્રારંભ 26 જાન્યુઆરી 1950 થી થયો હતો, તો કે નહોતો થયો. 28 જાન્યુઆરી થી થયો હતો. સામાન્ય રીતે પોલીસ FIR નોંધવાનો ઇનકાર કરી શકે, ન કરી શકે ક્યારેય, તો જવાબ આવશે ખોટું.
પ્રકરણ નંબર 18 ની આપણે વાત કરીએ કે આજે ભારતીય સમાજ આધુનિક સમાજમાંથી પરંપરાગત સમાજ તરફ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે નહીં. કેવો છે? પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરી રહ્યો છે. તો વિધાન ખોટું. સામાજિક ન્યાયનો હેતુ સમાજના તમામ લોકોમાં ન્યાય અપાવવાનો છે. તો કે ખોટું. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન બાળ અધિકારોની ઘોષણા કરી છે. તો કે કરી છે. તો કરી છે. પછી 19મું જોઈએ, પંચવર્ષીય યોજનાને લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થાય છે. તો કે ખોટું. સરકાર પ્રજા પાસેથી વિવિધ કર ઉઘરાવી અને આવક ઊભી કરે. તો કે હા, કરે જ છે ને, કર લે જ છે આપણી પાસેથી. પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે હાલમાં ધોરણ 8 ની અંદર અભ્યાસ કરો છો. ઓકે, કરો છો. પણ અહીંયા તમારું ધોરણ 8 પછી પ્રાથમિક વિભાગ છે તે પૂરો થશે. ધોરણ 9 માં જેવા આવશો એટલે તમારું માધ્યમિક શરૂ થશે. શું થશે? માધ્યમિક ક્ષેત્ર શરૂ થશે. યસ, તમે માધ્યમિક વિભાગમાં આવશો અને ધોરણ 8 પછી માધ્યમિક ક્ષેત્રમાં તમે જેવા પ્રવેશ કરશો એટલે સિલેબસ થોડોક લેન્ધી થશે, થોડોક અઘરો થશે, થોડોક મુશ્કેલ થશે. અને એ 9મા ધોરણની અંદર તમને મુશ્કેલી ન પડે ને એટલા માટે તમને બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમારા માટે લોન્ચ કરવામાં આવેલી છે. કોના દ્વારા? ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ દ્વારા તમારા માટે લોન્ચ કરવામાં આવે છે. સર, એમાં અમને શું શું મળશે? તો કે હાલમાં તમે ધોરણ 8 માં અભ્યાસ કરો છો તો કે ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે પેપર અને એના સોલ્યુશન છે એ તમને ફ્રીમાં મળશે. જે વિકાસ અસાઇનમેન્ટની વાત થાય છે, બરાબર છે, તમારા માટે અસાઇનમેન્ટ બનાવેલા છે. પછી રેકોર્ડેડ પ્લસ લાઈવ ક્લાસીસ છે તમારા ધોરણ 8 ની અંદર તમારા માટે 9 ની અંદર લેવામાં આવશે. કેવા? લાઈવ ક્લાસ લેવામાં આવશે. લાઈવ ક્લાસ દ્વારા તમને દરરોજ ભણાવવામાં આવશે અહીંયા, બરાબર છે. જેવું ચેપ્ટર પૂરું થાય એટલે તમારા માટે યુનિટ ટેસ્ટ પણ ગોઠવવામાં આવશે અને દરેક વિષયના ચેપ્ટરની પાછળ જે સ્વાધ્યાય હોય ને એના સોલ્યુશન મળશે. ધોરણ 9 નો સંપૂર્ણ અભ્યાસક્રમ તમને ભણાવવામાં આવશે. આ સિવાય તમારા માટે નેવિગેટર બનાવેલું છે, લાઈવ ચેટ બોક્સ અને આઈએમપી બેચ પણ તમને મળવાની છે. ઓકે, ડન છે. હવે આગળ વધીએ. પ્રકરણ નંબર 5, પ્રશ્ન નંબર 2 બ, બંધ બેસતા જોડકા જોડો. તો જોડકા વાળો પ્રશ્ન છે ભાઈ આપણો. તો જોઈએ જવાબમાં ક્યાં શું આવશે, બરાબર છે. તો કે દયાનંદ સરસ્વતી, તો કે એને લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી. તો આનો જવાબ આવશે 4. પછી ડી.કે. કર્વે, મહર્ષિ કર્વે, તો એને શું કર્યું હતું ખબર છે? તો કે ખબર નથી. તો ડી.કે. કર્વે જે કર્યું હતું એ ભાઈ આપણે રહેવા દઈએ. કેશવચંદ્ર સેન, બરાબર છે. તો કેશવચંદ્ર સેન છે તો એને કર્યું હતું લગ્ન વય સંમતિ ધારો. પછી જોનનાથ ડંકન, બરાબર છે, તો એને બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી. સ્ત્રીઓ માટેના અહીંયા આવશે વિશ્વવિદ્યાલયની સ્થાપના. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 6, દાંડી કૂચ. તો કે ક્યાંથી શરૂઆત થઈ હતી? તો કે ક્યાંથી થઈ હતી? તો કે સાબરમતી આશ્રમથી. ધરાસણા સત્યાગ્રહ, તો એમાં કોણે લીધું હતું ભાગ? તો કે સરોજિની નાયડુએ લીધો હતો. ખાન અબ્દુલ ગફાર ખાન, તો એમાં શું આવશે? તો કે સરહદના ગાંધી તરીકે ઓળખાતા. વિનોબા ભાવે, તો કે ભાઈ હતા વ્યક્તિગત સત્યાગ્રહી. તો જવાબ આવશે 4, 3, 5, 2. 4, 3, 5, 2. હવે જોઈએ પ્રકરણ નંબર 7ની. કાની? પ્રકરણ નંબર 7ની પાલ શૈલી, બરાબર છે. બધાને આપણે જવાબ માટે એરો મારી દઈએ. પાલ શૈલી, તો પાલ શૈલી છે એમાં શું આવશે? ક્યાં વિકસી હતી? તો કે પાલ શૈલીમાં જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્ર હોવા જોઈએ. તો જવાબ આવશે 4. મુઘલ શૈલી, તો એમાં પશુ પંખીઓ અને પ્રાણીઓના સાંઠ મારીના ચિત્ર હતા. દેવી પ્રસાદ ચૌધરી, બરાબર છે, તો એ મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી તેને રવિન્દ્રનાથ ટાગોર અને ચિત્રકલાના ભીષ્મ પિતામહ કહેવાય. 4, 5, 2, 3. ઓકે, ડન છે. હવે પ્રકરણ નંબર 8 ના જોડકા જોઈએ. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા? તો કે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ હતા ડોક્ટર ફઝલ અલી. કોણ હતા? ડોક્ટર ફઝલ અલી. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ કોણ હતા? મહેંદી નવાઝ જંગ. ગુજરાતના પ્રથમ કોણ હતા મુખ્યમંત્રી? તો કે ડોક્ટર જીવરાજ મહેતા. નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય? તો કે હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય. તો જોઈ લે, ચેક કરી લે જવાબ. યસ, ડન છે. તો વધીએ આગળ. નેક્સ્ટ પ્રકરણ નંબર 12માં સાર્વજનિક ક્ષેત્રનો ઉદ્યોગ કયો છે? તો કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ખાનગી ક્ષેત્રનો ઉદ્યોગ? તો કે ભાઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. સહકારી ક્ષેત્રનો ઉદ્યોગ કયો છે?
તો કે આનંદ મિલ્ક યુનિયન લિમિટેડ અને સંયુક્ત ક્ષેત્રમાં મારુતિ સુઝુકી લિમિટેડ. યસ, ચેક કરી લઈએ આન્સર રાઈટ છે. ઓકે ડન છે. આગળ વધીએ પ્રકરણ નંબર 13 સૌથી વધારે વસ્તી કયા રાજ્યમાં છે? તો કે સૌથી વધારે વસ્તી છે તે ઉત્તર પ્રદેશ રાજ્યમાં લાગે છે. સૌથી ઓછી વસ્તી ક્યાં છે? તો કે સિક્કિમમાં છે. સૌથી વધારે વસ્તી ગીચતા ક્યાં છે? તો કે બિહારમાં. અને સૌથી ઓછી વસ્તી ગીચતા ક્યાં છે? તો કે સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય એટલે કે અરુણાચલ પ્રદેશ. પછી નેક્સ્ટ વધીએ પ્રકરણ નંબર 14 કુદરતી આપત્તિ કઈ છે? તો કે દાવાનળ છે. માનવ સર્જિત આપત્તિ કઈ છે? તો કે ઔદ્યોગિક અકસ્માત છે. દાવાનળના બનાવો ક્યાં બને? ઓકે, દાવાનળના બનાવો તો કે હિમાલયના ઢોળા ઉપરના જંગલોમાં. ઓકે, ત્યાં જશે. બીજું તો કઈ લાગતું નથી. ભૂસ્ખલનનું કારણ શું છે? તો કે પર્વતોને કોતરીને બનાવાતા માર્ગો. યસ, ડન છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પ્રકરણ નંબર 17 સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે? તો કે આપણી સર્વોચ્ચ અદાલત દિલ્હીની અંદર આવેલી છે. નજીરી અદાલત એટલે નજીરી અદાલત તરીકેની ફરજો કોણ બજાવે? તો કે સર્વોચ્ચ અદાલત બજાવે. જાહેર હિતની અરજી એટલે કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, બરાબર છે. અને પ્રથમ દર્શનીય નોંધ એટલે કે FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. પછી નેક્સ્ટ આગળ વધીએ પ્રકરણ નંબર 18 પછાત વર્ગો, બરાબર છે. તો પછાત વર્ષોમાં શું આવશે? વર્ગોમાં આવશે તો કે એમાં આવશે બંધારણીય હકો આવવા જોઈએ, એને આપણે રહેવા દઈએ. પછી માનવ અધિકારો, તો એની ઘોષણા કોને કરી? તો કે સંયુક્ત રાષ્ટ્રે કરી છે. માનવ અધિકાર દિન તો એ ક્યારે ઉજવાય છે? તો કે 10 ડિસેમ્બર. બાળ અધિકાર દિન તો 20 નવેમ્બર, બરાબર છે. હવે માનવ આપણું પછાત વર્ગો વાળું એક બાકી રહી ગયું, તો એનો જવાબ આવશે બંધારણીય હકો. એ જ મેં પહેલા કીધું હતું. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 19 હરિયાળી ક્રાંતિ. તો અન્નના ઉત્પાદન ક્ષેત્રે આપણને શું મળ્યું છે? તો કે સ્વાવલંબન મળ્યું છે. મૂળભૂત જરૂરિયાતો કઈ છે માનવીની? તો કે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. ઔદ્યોગિક વસાહત ક્યાં આવે? તો કે ભાઈ સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય એને કહેવાય. અને શ્વેત ક્રાંતિ, તો શ્વેત ક્રાંતિ ક્યારે આવશે? તો કે એ પ્રાથમિક સહકારી પ્રવૃત્તિની સફળતાને કારણે આવી છે. ઓકે ડન છે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પાછી તમારા માટે એની એ જ વાત કે ભાઈ આવતા વર્ષે તમે ધોરણ 9 ની અંદર આવી જશો અને 9મું ધોરણ તમે જેટલું માનો છો 8મું ધોરણ જેટલું સહેલું હતું એટલું સહેલું નથી. ખરેખર બહુ અઘરું છે. અને ધોરણ 9 ની અંદર તમારે જો ટોપ કરવું હોય, તમારે હોશિયાર બનીને રહેવું હોય, તો આપણી આજે બ્રહ્માસ્ત્ર બેચ છે ને ધોરણ 9 ની, તેમાં તમારે જોડાઈ જવાનું છે. ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેચમાં. ત્યાં તમને શું શું મળશે? જો અહીંયા તમને કહી દો, ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર અને સોલ્યુશન તમને મળશે ફ્રીમાં. એ તો તમને અત્યારે મળી જશે. તમે જાઓ ડાઉનલોડ કરી લો આપણી ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, ત્યાંથી તમને મળી જશે ફ્રીમાં. ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષાના અસાઇનમેન્ટ તમને ફ્રીમાં મળી જશે ત્યાંથી. ખાલી જોઈ શકશો. રેકોર્ડેડ પ્લસ લાઈવ ક્લાસીસ અને યુનિટ ટેસ્ટ તમારા માટે લેવામાં આવે છે. એટલે કે ધોરણ 9 નો સંપૂર્ણ અભ્યાસક્રમ તમને લાઈવ લેક્ચર દ્વારા ભણાવવામાં આવશે. દરેક ચેપ્ટર પછી તમારા માટે યુનિટ ટેસ્ટ ગોઠવેલી હશે. અને ધોરણ 9 નો સંપૂર્ણ અભ્યાસક્રમ તમને અહીંયાથી મળવાનો છે. ધોરણ 9 માં દરેક ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના જે સોલ્યુશન આપેલા હોય ને, સ્વાધ્યાય આપ્યો હોય ને ચેપ્ટર પછી, એના સોલ્યુશન તમને ત્યાંથી ફ્રીમાં મળશે. બરાબર છે. આ સિવાય ગુજરાતની અંદર સૌપ્રથમ વખત નેવિગેટર લાવ્યા છે, એ પણ તમને મળશે. લાઈવ ચેટ બોક્સ એટલે કે તમે ક્વેશ્ચન પૂછી શકો કોમેન્ટની અંદર. પછી આઈએમપી બેચ તમારા માટે એ પણ ફ્રીમાં છે. જેવી બ્રહ્માસ્ત્ર બેચ પૂરી થાય પછી તમારા માટે આઈએમપી બેચ. હવે પ્રશ્ન નંબર 2 ક આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞાઓ અને શબ્દ વડે યોગ્ય સ્થાને દર્શાવો. ઓકે ડન છે. તો એમાં આપણે પેલું દર્શાવવાનું છે ભાઈ મુંબઈ, તો મુંબઈ અહીંયા આવશે. જોઈએ દર્શાવી દઈએ. આ મુંબઈ થઈ ગયું. ડન છે. પછી રાજસ્થાન રાજ્ય, અહીંયા રાજસ્થાન આવે. ઓકે ડન છે. પછી ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ, તો અહીંયા આવી રીતે આમ ટપકા કરી દેવાના. બરાબર છે. આ છે લક્ષદ્વીપ. શું છે? લક્ષદ્વીપ ટાપુ. યસ. પછી ડેરી ઉદ્યોગનું એક કેન્દ્ર, તો કે આણંદ દર્શાવી દઈએ. અહીંયા આવશે ડેરી ઉદ્યોગનું એક કેન્દ્ર આણંદ.
ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય અહીં અરુણાચલ પ્રદેશ સૌથી ઓછી અચ્છા પ્રદેશ સૌથી ઓછી વસ્તી ગીચતા ઓકે આવી રીતે લખી દઉં છું વસ્તી ગીચતા લખવું પડશે ને પાછું કા ઓકે પછી આગળ જોઈએ ગાંધીનગર દર્શાવવાનું છે તો અહીંયા આવશે ગાંધીનગર આપણું પાટનગર ગાંધીનગર ડન છે પશ્ચિમ બંગાળ રાજ્ય આ પશ્ચિમ બંગાળ નેક્સ્ટ છે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી અહીંયા પુડુચેરી પછી સુતરાઉ કાપડનો ઉદ્યોગ કેન્દ્ર ઓકે ગાંધીનગર દર્શાવી દીધું તો આપણે મુંબઈ દર્શાવીએ નીચે લખી દઉં સુતરાઉ કાપડનું કેન્દ્ર ડન છે અને ભારતમાં સાક્ષરતાનો સૌથી વધારે દર દર્શાવતું રાજ્ય એટલે કે કેરળ સૌથી વધુ સાક્ષરતા ઓકે ડન છે પછી આગળ જોઈએ આગળનો નકશો કોલકાતા દર્શાવવાનું કીધું છે તો અહીંયા આવશે કોલકાતા ઓકે આપણું ગુજરાત રાજ્ય ગુજરાત પછી ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર ટાપુ તો કે અહીંયા આવી રીતે આમ ટાપુ દર્શાવી દેવાના અંદમાન અને નિકોબાર આખો નહીં આવે પછી નેક્સ્ટ ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય તો આવશે બિહાર કયું આવશે બિહાર સાક્ષરતાનો સૌથી ઓછો દર યસ ડન છે લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર ઓકે તો અહીંયા ઓડિશામાં લોખંડ પોલાદ ઉદ્યોગ આવશે લોખંડ પોલાદ નેક્સ્ટ આગળ વધીએ દિલ્હી અહીંયા આવશે દિલ્હી દેશની રાજધાની મધ્યપ્રદેશ રાજ્ય આ મધ્યપ્રદેશ તમારું થઈ ગયું પછી ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ તો અહીંયા આવશે દીવ અને અહીંયા આવશે દમણ લિગ્નાઇટ કોલસો મળતો હોય તેવું એક કેન્દ્ર તો આપણે સુરતને દર્શાવી દઈએ લિગ્નાઇટમાં બરાબર છે ભારતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય તો બિહાર આવશે બિહાર સૌથી વધુ વસ્તી ગીચતા ઓકે ડન છે બસ વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું સરસ મજાનો પ્રશ્ન નંબર 2 શું હતો પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન બરાબર છે હવે આપણે આવી રીતે પ્રશ્ન નંબર 3 ના સોલ્યુશન સાથે મળીશું પણ ક્યારે વિડીયો આવશે એ તમારે માહિતી જોતી હોય તો તમારે આપણા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે અને WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે બેટા એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે ક્યાં આપવામાં આવી છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાં જવાનું ડિસ્ક્રિપ્શન ઓપન કરવાનું અને ત્યાંથી તમે છે આપણા WhatsApp ગ્રુપની અંદર જોડાઈ જાજો જેથી કરીને તમને બધી જ માહિતીઓ અહીંથી મળતી રહે મળીએ છીએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 ના સોલ્યુશન સાથે ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત